મિત્રો 2026 ઇન્ટરનેશનલ ફ્લાવર શોમાં આપનું સ્વાગત છે। અત્યારે આપણે ઊભા છીએ અમદાવાદ શહેરમાં અને આજે હું તમને સંપૂર્ણ ફ્લાવર શો બતાવવાનો છું। શું ટિકિટ ચાર્જ છે, અંદર કઈ કઈ પ્રકારની આ વખતની થીમ છે અને તમામ પ્રકારની માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો મિત્રો। તમામ પ્રકારની માહિતી તમને મળી જવાની છે અને જો તમે અહીં આવવાનો પ્લાન કરી રહ્યા છો તો તમને તમામ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં મળી જશે। તો મારી સાથે વિડીયોમાં જોડાયેલા રહેજો। ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં। શરૂ કરીએ આપણા વિડીયોની સફરને। તો મિત્રો ફ્લાવર શો વિશે આપણે થોડું જાણી લઈએ। આ વખતે ફ્લાવર શો 25 દિવસ યોજાવાનો છે અને જેની ટિકિટના દરની વાત કરીએ તો આપણે જો તમે સોમવારથી શુક્રવાર આવશો તો 80 રૂપિયા જેટલી ટિકિટ રહેશે અને જો શનિ રવિ આવશો તો 100 રૂપિયા ટિકિટ ચાર્જ છે। અને બીજું જ આપણે જાણી લઈએ કે એએમસીની જે સ્કૂલો છે તેમને તમામને ફ્રીમાં એન્ટ્રી મળશે। એએમસીની જે સ્કૂલો છે પછી ખાનગી જે સ્કૂલો આવશે તેના 9 થી 1 સુધીમાં 10 રૂપિયા ટિકિટમાં ચાર્જમાં મળશે અને 12 વર્ષથી નીચેના બાળકો માટે એન્ટ્રી ફ્રી છે, એટલે કોઈ ચાર્જ પણ નથી। દિવ્યાંગો તથા સૈનિકો માટે પણ ફ્રીમાં કહી શકાય કે એન્ટ્રી છે, કોઈ ચાર્જ નથી। અને આ વખતે ફ્લાવર શો 25 દિવસનું યોજાવાનું છે અને સવારે ટાઈમિંગ કહી દઉં તો 9 વાગે શરૂ થઈ જશે અને રાત્રે 10 વાગ્યા સુધી શરૂ રહેવાનું છે। ચાલો હવે આપણે સંપૂર્ણ ફ્લાવર શો જોઈએ, તમને પણ બતાવું। ટિકિટના દરની વાત કરીએ તો મંડે ટુ ફ્રાઈડે 80 રૂપિયા અને સેટરડે સન્ડે 100 રૂપિયા છે। ફ્લાવર શો અટલ બ્રિજ તમારે જો કમ્બાઈન લેવી હોય તો 150 રૂપિયા અને જો સોમથી શુક્ર લેવી હોય તો તમારે 130 રૂપિયા અટલ બ્રિજ અને ફ્લાવર શો બંને આવી જાય। ઓનલાઈન પણ તમે તે કરી શકો છો અને કેશ પણ તમે આપીને ટિકિટ લઈ શકો। ચાલો આપણે ટિકિટ લઈ લઈએ। મિત્રો આપણે ફ્લાવર શોની ટિકિટ લઈ લીધી છે। પર પર્સન આજે શનિવાર છે એટલે 100 રૂપિયા, 2 ટિકિટ લીધી છે 200 રૂપિયા। આમ સોમથી શુક્ર લો તો તમારે 80 રૂપિયા જેટલી ટિકિટ થાય છે। તો જેવા તમે ફ્લાવર શોની અંદર એન્ટ્રી મારશો તો આ પ્રકારે સરસ મજાનો ગેટ જોવા મળશે, જોઈ શકો છો। અલગ અલગ ફૂલોથી શણગારેલો ગેટ જોવા મળશે, 2 લાઇન હશે અને આ પ્રકારે તમને બોર્ડ જોવા મળશે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026। હવે ફાઇનલી તમને અંદર એન્ટ્રી મળી દઉં અને અંદરનો આપણે આખો ફ્લાવર શો તમને બતાવો। મારી જેવા અંદર આવશે આ પ્રકારે તમને જોવા મળશે ભારત એક ગાથા અને આ પ્રકારે સરસ મજાનું ફૂલોનો એક સરસ મજાનો ફુવારો તૈયાર હશે જે તમને મજા આવશે। ત્યાં તમે ફોટોગ્રાફી પણ કરી શકો છો અને ભારતના ઉત્સવો તરફ આપણે હવે પ્રયાણ કરીશું। અંદર આપણે આપણો આખો ફ્લાવર શો આપણે હવે જોઈએ। ભારતના ઉત્સવો જે આપણા ભારતના ઉત્સવો છે તેને ફૂલોથી બતાવવામાં આવે છે અંદર, તે આપણે તમામ વસ્તુ આપણે જોઈએ। જેવા આપણે અંદર આવશું તો જોઈ શકો છો સૌથી પહેલો આપણો પ્રિય તહેવાર કહી શકાય તે ઉત્તરાયણ ટૂંકા સમયમાં આવી રહ્યો છે અને તેની તમને સૌ પ્રથમ આખી થીમ જોવા મળશે ઉત્તરાયણની। નાના બાળકો પતંગ ચગાવી રહ્યા છે અને એક છોકરી ફિરકી પકડી આખું ફૂલોથી બનાવવામાં આવ્યું, સામે તમને ફિરકી પણ જોવા મળશે। અને અમદાવાદીઓ માટે ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ ઇન્ટરેસ્ટ માટે અને બહુ ઉત્સાહથી ઉજવે છે લોકો, કારણ કે ઉત્તરાયણનો પર્વ એટલો જ અમદાવાદમાં ખૂબ જ અમદાવાદની ઉત્તરાયણ બધા ઉત્તરાયણ કરતાં ખૂબ જ અલગ હોય છે। એ તમને પહેલી થીમ જોવા મળશે અને અંદરનું આખું તમને બતાવી દો, અલગ અલગ થીમ છે। હવે આપણા જે નૃત્યો છે તે પણ આપણે જોઈશું। ભારતના અલગ અલગ નૃત્યો છે તે નૃત્ય અહીંયા ફૂલોથી તમને બતાવવામાં આવે, જોઈ શકો છો અને સરસ મજાનું આખું થીમ જોવા મળી રહી છે। તો મિત્રો આ ફ્લાવર શોમાં અલગ અલગ થીમ જોવા મળશે, તેમાં ભારતના જે અલગ અલગ નૃત્યો છે ત્યાંની પણ એક થીમ છે। તો ચાલો આપણે આ તમામ નૃત્યો ફ્લાવરથી બનાવવામાં આવે છે તે પણ આપણે જોઈએ। ભારતના જે અલગ અલગ નૃત્યો છે તે બતાવવામાં આવે છે, તે તમામ નૃત્ય આપણે જોઈશું। તો સૌ પ્રથમ આપણે સાઉથના જે અલગ અલગ નૃત્યો છે તેમાં ફર્સ્ટ આપણે આ પ્રકારે તમને નૃત્ય જોવા મળશે। આ છે કથકલી, જે કથકલીની થીમ છે આખી બતાવવામાં આવે છે। કથકલી જે નૃત્ય છે તેને આ પ્રકારે પહેરવેશ હોય છે તેનું આખું ફૂલોથી બનાવવામાં આવ્યું છે, જોયું કે કેટલું અદ્ભુત લાગી રહ્યું છે, જોવાનું પણ તમને મન થાય। મિત્રો આ છે ભાંગડા, જે કહી શકાય કે પંજાબીઓનું ખૂબ જ કહેવાય કે ફેમસ નૃત્ય છે ભાંગડા। તેની થીમ પણ તમે જોઈ શકો છો, અહીંયા બતાવવામાં આવ્યું છે। એક ઢોલીઓ છે જે ઢોલ વગાડે છે અને એક નૃત્ય કરતી કહી શકાય કે તમને વિડીયો જોવા મળે, સરસ મજાની થીમ તમે જોઈ શકો છો। ભાંગડાની થીમ તમને જોવા મળશે, બાજુમાં ઢોલ પણ તમે જોઈ શકો છો। ભારતના નૃત્યોમાં અલગ અલગ જે વાજિંત્રોનો ઉપયોગ થાય તે પણ અહીંયા બતાવવામાં આવે છે, જોઈ શકો છો। ત્યાં છે વીણા, તબલા છે, ગિટાર છે, એ અલગ અલગ નૃત્યોમાં આ ખૂબ જ સરસ મજાનું છે। તો મિત્રો બીજું એક સરસ મજાનું નૃત્ય તમને એ ફૂલોથી શણગારેલ જોવા મળશે। આ છે કુંચીપુડી, કુંચીપુડી જે નૃત્ય છે
અહીંયા બતાવવામાં આવ્યું છે. તેવા અલગ અલગ નૃત્યો પણ છે, તમામ જોઈશું. પણ જોઈ શકો છો સરસ મજાની રીતે આખું નૃત્ય ફૂલોથી બતાવવામાં આવ્યું છે ને અદ્ભુત લાગી રહ્યું છે. જે આપણા ભારતના જે તમામ નૃત્યો છે તે અહીંયા બતાવવામાં આવે છે. જોઈ શકો છો ફૂલો પણ સરસ મજાના તમને ફૂલો જોવા મળશે. આ દેશના વિદેશના અલગ અલગ પ્રકારના ફૂલો અહીંયા લાવવામાં આવ્યા છે અને આખો થીમ તૈયાર કરેલી છે. આ છે આપણું તમારું અને મારું પ્રિય નૃત્ય, આપણા ગરબા, જે છે કહી શકાય કે યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં ગરબાનો સમાવેશ પણ થયો છે ને તે આખી ગરબાની થીમ પણ તમે જોઈ શકો છો. અદ્ભુત થીમ તમને જોવા મળી છે. આપણો જે કહી શકાય કે ગુજરાતનો ખૂબ જ કહી શકાય કે તહેવારોમાં વિશેષ મહત્વ હોય તેવું તો આપણો ગરબો, રાસ ગરબા, તે તમને અહીંયાથી જોવા મળશે. ઘોડો તમને જોવા મળશે, આખો ફૂલોથી શણગારેલો છે. આ છે આખું બાળકોનું ભારત, બાળકોને મજા આવી જાય તે જ તેવી જગ્યા છે અને અલગ અલગ તમને અહીંયા જોવા મળશે. બાળકોને ખૂબ જ આનંદ મળે તેવી અલગ અલગ થીમ જોવા. મોર છે, પછી કૃષ્ણ છે નાનકડા, જોઈ શકો છો. બાલકૃષ્ણની કૃતિ પણ તમને જોવા મળશે. અહીંયા પણ તમને અલગ અલગ ઇન્ટરનેશનલ ફૂલો જે કહી શકાય કે વિદેશથી મંગાવવામાં આવે છે અને ત્યારબાદ આખો ફ્લાવર શો તૈયાર કરવામાં આવે છે. જોઈ શકો છો આ કૃષ્ણ ભગવાન કૃષ્ણની બાળપણની કૃતિ બતાવવામાં આવી છે અને પાછળ છે સરસ મજાનો મોર, એકદમ સરસ મજાનો જોવા મળી રહ્યું છે. આ બાળકોનું જે ભારત છે તે જ થીમમાં તમને જોઈ શકો. ફ્લાવર શોમાં એક સરસ મજાની બીજી એક થીમ છે શાશ્વત ભારત, જેમના આપણા ભારતના જે કહી શકાય કે આપણા જે ભગવાનો છે તેમને અલગ અલગ ફ્લાવર શોથી બનાવવામાં આવ્યા છે, તેમની મૂર્તિઓ સરસ મજાની. તો ચાલો આપણે આ શાશ્વત ભારતની જોઈ લઈએ. એ શાશ્વત ભારતમાં આપણે જે પોઈન્ટ છે, આખું થીમ છે, તેમાં તમને લઈ જાઉં. અહીંયા તો શરૂઆતમાં આપણે સરસ મજાનું એક દ્રશ્ય જે તમામ લોકોને ખૂબ જ પસંદ હોય તે છે આપણા મહાભારતનું કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ છે તે બતાવવામાં આવ્યો છે. જે ભગવાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપે છે તે આખો અહીંયા તમને થીમ જોવા મળશે. રથ છે, ભગવાન કૃષ્ણ છે, અર્જુન છે અને સરસ મજાની બેસ્ટમાંથી બેસ્ટ થીમ છે જે આપણને જોવાની પણ મજા આવે અને એક અલગ જ આપણને અનુભૂતિ થાય તે પ્રકારની આખી થીમ તમે જોઈ શકો છો. અદ્ભુત લાગી રહી છે અને તમને મજા આવશે કારણ કે એક શાશ્વત ભારતની અંદર આ તમને જોવા મળશે. સરસ મજાની બીજી તમને થીમ જોવા મળે રામ સેતુ. રામ, ભગવાન રામ અને ખિસકોલીનો જે કહી શકાય કે આપણે રામાયણમાં ઉલ્લેખ થયેલો છે તે આખું બતાવવામાં આવ્યું છે. જોઈશું ભગવાન રામ અને આ ખિસકોલીનું આખું પ્રતિકૃતિ અહીંયા મૂકવામાં આવી છે અને આજુબાજુ સરસ મજાના ફૂલો પણ શણગારવામાં આવે છે જે શાશ્વત ભારતની અંદર તમે આ જોઈ શકશો. તો સરસ મજાની બીજી એક તમને થીમ જોવા મળશે તે છે સમુદ્ર મંથન. જે કહી શકાય કે સમુદ્ર મંથન થયું હતું અને જ્યારે વિષ નીકળ્યું હતું અને મહાદેવે જે પીધું હતું તે સમુદ્ર મંથન દેવો અને દાનવો વચ્ચે થયું હતું તે બતાવવામાં આવ્યું છે. આખી થીમમાં તમે જોઈ શકો છો આખું સમુદ્ર મંથનની પ્રતિકૃતિ તમે જોઈ શકો છો. અહીંયા તમને એક સ્કેનર મળી જશે, તમે સ્કેન કરશો એટલે સમગ્ર જે આ ફ્લાવર શોની જે થીમ છે તેને તમે ઓડિયો સ્વરૂપે સાંભળી શકશો, જોઈ શકો છો. સ્કેન ઓર QR ફોર ઓડિયો એટલે તમે ઓડિયોમાં સાંભળી શકશો. જોઈ શકો છો સરસ મજાની આ કહી શકાય કે સમુદ્ર મંથન અહીંયા બતાવવામાં આવ્યું છે. વર્ષોમાં તમને એક સરસ મજાની બીજી એક થીમ જોવા મળશે જે ભગવાન કૃષ્ણની છે, જે કહી શકાય ગોવર્ધન લીલા નામ આપવામાં આવ્યું છે અને ભગવાન કૃષ્ણએ જે ગોવર્ધન પર્વત આખો ઉચક્યો હતો તે અહીંયા બતાવવામાં આવ્યું છે. જોઈ શકો છો જે ફૂલોથી બતાવવામાં આવ્યું છે, બનાવીને તૈયાર કરવામાં આવ્યું છે આખી પ્રતિકૃતિ તે તમે જોઈ શકો છો. અદ્ભુત ભગવાન કૃષ્ણની આ લીલાના તમને દર્શન થશે. સરસ મજાની બીજી તમને એક થીમ જોવા મળશે જે ફ્લાવર શોમાં આપણે શાશ્વત ભારતમાં જે થીમ છે એમાં ભગવાન મહાદેવ જોવા મળશે અહીંયા તમને. અને જે કહી શકાય કે ગંગા નદીનું જે અવતરણ થયું હતું તે અહીંયા બતાવવામાં આવ્યું છે આખું થીમમાં ફૂલ તરીકે. જોઈ શકો છો ગંગા નદી મહાદેવની જટામાંથી બહાર આવતી હોય તે પ્રકારે બતાવવામાં આવ્યું છે અને મહાદેવની પ્રતિકૃતિ પણ તમે અહીંયા જોવા મળશે. સરસ મજાની રીતે આખું તૈયાર કરવામાં આવ્યું છે, જોઈ શકો છો. હવે સરસ મજાની ફ્લાવર શોમાં એક સરસ મજાની થીમ તમને જોવા મળશે જે આપણા સૈનિકો જે પરાક્રમ કરી બતાવ્યું હતું ઓપરેશન સિંદૂરની પણ તમને અહીંયા પ્રતિકૃતિ જોવા મળશે જે ફૂલોથી બનાવવામાં આવ્યું છે. અલગ અલગ ફૂલો પણ તમે જોઈ શકો છો અને આપણા જે કહી શકાય કે જેટ વિમાનો છે તે પણ અહીંયા બતાવવામાં આવે છે અને આખું આ વિભાગ પણ આપણે જોઈ લઈએ, તમને મજા આવશે. બન્યા રહેજો વિડીયોમાં. ફ્લાવર શોમાં સરદાર પટેલની 150મી જન્મ જયંતિનું આખી થીમ બનાવવામાં આવી છે. સરદાર સાહેબની તમને પ્રતિમા જોવા મળશે ફૂલોથી બનાવેલી આખું અને સરદાર પટેલ @ તમને જોવા મળશે અને આખું ફૂલોથી તૈયાર કરવામાં આવ્યું છે. જોઈ શકો છો અદ્ભુત દેખાઈ રહ્યું છે, જોવાની પણ મજા આવશે. ફ્લાવર શોમાં તમને અલગ અલગ પ્રકારના ફૂલો જોવા મળશે જે દેશ વિદેશથી
મંગાવવામાં આવે છે, આપણા દેશના પણ છે, બહારથી પણ લાવવામાં આવે છે. તે અલગ અલગ તમે અહીંયા ફૂલો જોઈ શકો છો. અને આ છે સરદાર સાહેબની જે કહી શકાય કે આખી 150 જન્મ જયંતિની ઉજવણી થઈ તે આખી આ બતાવવામાં આવ્યું છે. અને આ તમામ વસ્તુ જે કલર નથી પણ આખું ફૂલોથી તૈયાર કર્યું છે. અલગ અલગ ફૂલોનો યુઝ કરીને આખું આ બનાવવામાં આવ્યું છે. જોઈ શકો સરદાર સાહેબની પ્રતિમા આખી ફૂલોથી તૈયાર કરવામાં આવ્યું છે, જે બતાવવામાં આવ્યું છે. અદ્ભુત, તમને જોવાની પણ મજા આવશે ને એક અદ્ભુત કહી શકાય. 150મી વર્ષગાંઠની ઉજવણી થઈ તે પણ અહીંયા બતાવવામાં આવ્યું છે. આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તમને ફોટો પણ જોવા મળશે. અને જોઈ શકો છો 150 યર્સ ઓફ વંદે માતરમ, વંદે માતરમની 150મી વર્ષગાંઠ. તો જે સિદ્ધિઓ હાસિલ કરી છે તે અહીંયા બતાવવામાં આવ્યું છે. જોઈ શકો છો અગ્નિ મિસાઇલ જે આપણે લોન્ચ કરી હતી તે બતાવવામાં આવ્યું છે. અને જોઈ શકો છો ઇન્ડિયા ડિફેન્સ સેક્ટર, ડિફેન્સમાં જે ગાડી આપણે યુઝ કરીએ છીએ અહીંયા બતાવવામાં આવી છે. વિમાનો છે. આખું ફ્લાવર શોમાં તમે આ વસ્તુ જોઈ શકો છો. આપણે ડિપાર્ટમેન્ટ છે અહીંયા ફ્લાવર શોમાં ભારતની સિદ્ધિઓ, જે ભારતે જે 2025માં જે સિદ્ધિઓ હાસિલ કરી છે તે અહીંયા બતાવવામાં આવી છે. અંદર જોઈ શકો છો ભારતની સિદ્ધિઓ તમને આખું બતાવો અંદરથી. આપણે કઈ કઈ વસ્તુ સિદ્ધિઓ હાસિલ કરી છે તે આપણે જોઈએ. અવકાશ ક્ષેત્રે જે પ્રગતિ કરી છે તે અહીંયા બતાવવામાં આવ્યું છે. ઈસરોનું આખી જે મિસાઇલ આપણે તૈયાર થાય છે, જે ઉપગ્રહ આપણે મોકલ્યો છે તે જોઈ શકો છો. આખું તમને જોવા મળશે, જે ભારતે સિદ્ધિઓમાં ખૂબ જ અગત્યનું જોઈ શકાય છે. ભારતનું એજ્યુકેશન સેક્ટરની આખી થીમ અહીંયા બતાવવામાં આવી છે. જોઈ શકો છો બે યુવતીઓ સરસ મજાની છે જે પુસ્તકો લઈને વાંચી રહી છે. એ પ્રકારની થીમ બતાવવામાં આવી છે ને ફૂલોથી આખું તૈયાર કરી તમે જોઈ શકો છો. એ ઓલિમ્પિક 2036માં યોજાવાનું છે તેની આખી પ્રતિકૃતિ બતાવવામાં આવી છે. જોઈ શકો છો ભારતનું ઓલિમ્પિકમાં જે 2036માં યોજાવાનું છે તેની આખી પ્રતિકૃતિ તમે જોવા મળશે. પાછળ તમને અલગ અલગ જો વોલીબોલ છે, પછી બેટ અને આપણે કહી શકાય કે આપણે ક્રિકેટનું સાધનો જોવા મળશે. તે જે 2036માં યોજાવાનું છે તે અહીંયા થીમ તરીકે પ્રસ્તુત કરવામાં આવ્યું છે. એમાં તમને જોઈ શકો છો ફૂલોની પવનચક્કીઓ જોવા મળશે. આખી થીમ એ પણ છે, જોઈ શકાય છે. ફ્લાવર શોમાં બીજું પણ તમે બતાવું. જોઈ શકો બુલેટ ટ્રેન જે ભારતમાં આવી રહી છે તે આખી ફૂલોથી બનાવવામાં આવી છે. જોઈ શકો છો બુલેટ ટ્રેનની તમને પ્રતિકૃતિ જોવા મળશે અને સરસ મજાની રીતે તૈયાર કરવામાં આવી છે કે જાણે આબેહૂબ બુલેટ ટ્રેન જ હોય. એની અંદર તમને અલગ અલગ સ્ટોલ જોવા મળશે. જ્યાં તમારે નાસ્તો વગેરે કરવો હોય તો તમને અહીંયા મળી જશે. દહીંપુરી, ભૂંગળા બટેટા, સેવપુરી, બટેકા, દાબેલી, પપ, તમામ વસ્તુ તમને ખાણીપીણીની જોવા મળશે. આ ઉપરાંત કોલ્ડ કોફીમાં તમારે મતલબ તમારે આઈસ્ક્રીમ વગેરે ખાવું હોય તો પણ તમને મળી જોઈ શકો છો. એનું પણ આખું અલગ છે અને આખું ખાણીપીણીનું માર્કેટ તમને જોવા મળશે. ફ્લાવર શોની અંદર એક સરસ મજાનો સ્ટોલ છે જે અમદાવાદના હોય, અમદાવાદ જેમને બહુ પ્રિય હોય તો તમને અમદાવાદની પોસ્ટરવાળી ટી શર્ટો જોઈતી હોય તો મળી રહેશે. જોઈ શકો છો આપણું અમદાવાદ આ પ્રકારે જોઈ શકો. આ જે પ્રકારે તમને દેખાય છે તે પ્રકારની ટી શર્ટો તમને મળે. શું છે એક ટી શર્ટનો ભાવ? 500. તો તમને 500 રૂપિયામાં તમને મળી રહેશે. આ પ્રકારે જોઈ શકો અલગ અલગ વસ્તુ પણ તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ મજાની અમદાવાદની જ વસ્તુ તમને જોવા મળશે. આ જો એ પ્રકારે કિચન પણ બનાવવામાં આવે છે. જોઈ શકો છો એકદમ આખું અમદાવાદની થીમ પર જ બનાવવામાં આવ્યું છે. પેન પણ છે સરસ મજાની. પછી આ પણ છે સરસ મજાની રીતે બનાવવામાં આવ્યું છે. આ શાનું બનાવેલું છે? શાનું બનાવ્યું છે? હા. ઓકે. જોઈ શકો જોરદાર રીતે બનાવવામાં આવ્યું છે અને આખી અમદાવાદની થીમ પર તમામ વસ્તુ તૈયાર કરવામાં આવી. એની અંદર સરસ મજાના સ્ટોલ તમને ડિફરન્ટ સ્ટોલ જોવા મળશે. જોઈશે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટી, મતલબ તમારે કાનૂની મતલબ સલાહ જોઈતી હોય તો તેના માટે આખો સ્ટોલ છે સરસ મજાનું અહીંયા બતાવવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અલગ અલગ તમારે તમામ વસ્તુ જોઈએ. તમારે મોટા અકસ્માત હોય કે પછી કોઈ પ્રકારનો કેસ હોય, પેન્શન કેસ હોય, તમામ પ્રકારની એડવાઇસ સલાહ માટે તમે આ સ્ટોલનો જોઈ શકો છો, આવી શકો છો. અને સરસ મજાનું તમને અહીંયા અલગ અલગ પેમ્પલેટ પણ જોવા મળશે જ્યાં તમારે ખૂબ જ ઉપયોગી રહેશે. તો ચોક્કસથી વિઝિટ કરજો, આ સ્ટોલની મજા આવશે. જોયા બાદ તમે અટલ બ્રિજની પણ મુલાકાત લઈ શકો છો. જોઈ શકો છો સામે તમને અટલ બ્રિજ જોવા મળે છે. તમે કમ્બાઇન ટિકિટ પણ લઈ શકો. ફ્લાવર શો પ્લસ કહેવાય છે કે અટલ બ્રિજ, અને જો તમારે આમ પણ આવવું હોય તો પણ તમે આવી શકો છો. આ સમગ્ર વર્ષ દરમિયાન આ અટલ બ્રિજ શરૂ જ હોય છે તો મુલાકાત પણ લઈ શકો છો. ફ્લાવર શોના ગાર્ડનમાં આવી ગયા છે. તમને અહીંયા રોમાન્ટિક મોડમાં આવી જશે અને અલગ અલગ પ્રકારના કલરમાં દિલ જોવા મળશે. જોઈ શકો છો. તમારે જો કપલમાં આવ્યા હોય તો અદ્ભુત ફોટોગ્રાફી પણ કરાવી શકો છો દિલમાં.
અને એક રોમાન્ટિક માહોલ ઊભો થઈ શકે છે તે પ્રકારે તમને જોવા મળશે. અલગ અલગ દિલ પણ તમે જોઈ શકો છો. વર્ષોમાં સરસ મજાનું નાનું ગાર્ડનમાં એક સરસ મજાનું નાનકડું ગામ બનાવ્યું છે જે અલગ અલગ ફૂલોથી બનાવવામાં આવ્યું છે અને વસ્તુ અલગ અલગ થીમ તમને જોવા મળશે. આ છે એનો એન્ટ્રી ગેટ અને અહીંયા જોઈ શકો છો અહીંયા કૂવો બતાવવામાં આવ્યો છે. ત્યાં સરસ મજાનું ગાર્ડન જોવા મળશે જ્યાં બાળકોથી મોટા લોકો બેસી શકે તે પ્રકારનું ગાર્ડન આખું થીમ રેડી કરી છે. અને અહીંયા સરસ મજાનું તમને હેલિકોપ્ટર જોવા મળશે, જોઈ શકો છો. પછી ત્યાં છે તળાવ જેવું અને ત્યાં પણ તમને અલગ થીમ જોવા મળશે, જોઈ શકો છો. અને આખું સરસ મજાનું બતાવવામાં આવ્યું છે. અહીંયા આખું પહાડ બનાવવામાં આવ્યું છે અને જે સિંહ અને અલગ અલગ પ્રાણીઓ તમને અહીંયા ફરતા જોઈ શકાય તે પ્રકારે મૂકવામાં આવે છે. સામે ખેતર બનાવ્યું છે અને કમરની કહી શકાય કે કમરના ફૂલ ખીલતા હોય તે પ્રકારે બનાવવામાં આવ્યું છે. તે બતાવી દઉં તમને, જોઈ શકો છો. સામે પણ અલગ અલગ સાધુ મંદિર તરફ જતા હોય તેવું બતાવવામાં આવ્યું છે અને અલગ અલગ આખી થીમ આપણે જોઈશું, તમને મજા આવશે. આખું જોરદાર રીતે બનાવવામાં આવ્યું છે અને ત્યાં પણ જોજો આપણું અલગ અલગ કલ્ચર છે તે આખું તમને જોવા મળશે. સરસ મજાનું બનાવવામાં આવ્યું છે. અહીંયા નાના નાના ઘર છે અને માણસો ચાલે કે એક અદ્ભુત સિટી ટાઈપ ગામડા ટાઈપ નિર્માણ કરવામાં આવ્યું છે જે ગ્રીનરી પર ખૂબ જ ફોકસ કરેલું છે. અને આખું આપણે જોઈએ તમને બતાવું, જોઈ શકો. નાનું ગામ ઘર છે, નાના માણસો છે, શાંતા છે. પછી અલગ અલગ આખું ગાર્ડન છે ત્યાં પણ જોઈ શકો છો. ત્યાં આખું ગામ નાનું કે વસ્તી આખું રહેતી હોય તેવું ઘર બનાવવામાં આવે છે જે કચ્છમાં ભૂંગા જોવા મળે તે પ્રકારના ભૂંગા તમને જોવા મળશે. પછી આ પણ અહીંયા ઘર છે. અહીંયા મોટું તમને ઘર જોવા મળશે જે રાણી પરીઓનું ઘર હોય તે પ્રકારે બનાવવામાં આવી જોઈ શકાય છે. અને આ પણ જોઈ શકો છો અદ્ભુત બનાવવામાં આવે છે. સામે હિંચકામાં કોઈ માણસ ઝૂલો ઝૂલતો હોય તેવું પણ બતાવવામાં આવ્યું છે. આખું આ નાનું અમથું ગામ બતાવવામાં આવ્યું છે આખા આ જગ્યાએ. તો મિત્રો આજના વિડીયોમાં મેં તમને સંપૂર્ણ ફ્લાવર શો બતાવ્યો જે અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે યોજાઈ રહ્યો છે. અને તમે પણ આવવા માગો છો તો 25 દિવસનો ફ્લાવર શો છે એટલે કે 25 તારીખ સુધી 25 જાન્યુઆરી સુધી આ ચાલુ રહેશે. અને તમે અહીંયા આવવા માગતો ટિકિટનો દર પણ આપણે બતાવ્યો છે અને વિડીયોમાં તમામ પ્રકારની વસ્તુ બતાવી છે. શું થીમ છે કે કઈ પ્રકારની થીમ બતાવવામાં આવી છે, ટિકિટનો ચાર્જ શું છે, પાર્કિંગની શું વ્યવસ્થા, તમામ પ્રકારની વસ્તુ આપણે આ વિડીયોમાં જોઈ છે. આશા કરું છું કે તમને આ વિડીયો ચોક્કસ પસંદ આવે છે. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.